મિત્રો ગુડ મોર્નિંગ. આજે રવિવાર છે અને ઓફિસે કોઈ જવાનું નથી. અને આજે વાતાવરણ એકદમ ધુમ્મસવાળું ન હોય ને એવું છે. હજી ઠાર પડેલો હોય ને ડેલી તો આટણ છે ને કમ્પ્લીટ સૂર્ય ઉગી જાય. સૂર્ય તો ઉગી ગયો પણ વાદળને લીધે દેખાતો નહીં. તમે જુઓ તો અમે જાગી ગયા છો. મધુ હજી નથી ઉઠ્યા. ટીમી મિતુની એ જાગી ગયા છે. અને જો અત્યારમાં ચણ નાખી હતી ને પક્ષીઓ કેવા આયા ખાવા જો. મસ્ત સૂર્યોદય થાય. જો આજે વાદળ છે ને સનરાઈઝ. આજ ભગવાનનો પ્રોગ્રામ લીધો છે. રવિવાર છે એમને રજા છે ને મારે રજા છે. અને બધા બાળકો આવી ગયા છે આપણે અહીંયા ઘરે. કેમને કે વિડીયો લેજો. બધું આપણે કહેતા મધુને ગલુડિયો રમાડવાનો શોખ છે. જુઓ અને અમારા મધુની મમ્મી હે એ ભગોળા પાથરે રહે અને એકમાં ખાણે સડેલું છે. અને બધા બાળકો આવી ગયા જુઓ તો. પવો, જીગો, વિશાલ, ટીમી, મિતુ. આપણે હવે જઈ રહ્યા છીએ ગામમાં. કેમ કે ગામમાં છે ને દાદીમાં હમણાં થોડા બીમાર હતા એટલે એમને મહેમાન બોલાવવા આવેલા છે. મતલબ મહેમાન આવે તો આપણે અહીંયા જાશું. લે બધું બે છે બધા. એમાં તો બધા ખાઈ રહ્યા છે ને હવે મધુનો વારો આવે છે વણ ધોવાનો. આપણે જોગમાઈના દર્શન કરવા જાઓ. જો મિત્રો અહીં ને ભક્તોની તમને આવતા દેખાશે. જુઓ અને આ છે મિત્રો અમારો હાઈવે. અને મધુ આપણે પહોંચી ગયા છે માતાજીના મંદિરે. જો અત્યારે ટ્રાફિક બી ઓછી છે. જો મિત્રો રવિવાર નહીં અત્યારે બપોરે આવ્યા ટ્રાફિક નથી ને માતાના દર્શન જબ્બર થઈ ગયા. જો તો મધુ પગમાં જો હોય. લે મને ઠીલું કર પૂજા. મને ઠીલું કર. દો અમાર પૂજા આયા છે ખેતરેથી. એવો સંજોગ મળ્યો અમે આયા ને એ હેડતા આયા માતા. બાઈક લઈને તું કે મારે બોરી લે. મત ચી બોરી લ્યો પેલો હાલજો બોરી. એને બકલો લેવા દે. એ એવું ના ખવડાય. કેટલા એના હાલજો 10 રૂપિયા. ભાઈ પોતે પૂછે કે શેમાં વિડીયો બનાવો એટલે આપણે ચેનલનું નામ કહી દીધું હે. રેડી તમે જોજો. જો હવે આપણે દર્શન કરીને નીકળી જાશું. કેમ કે લગભગ 2 વાગ્યા ઉપર થઈ ગયું છે.
જો મધુએ લીધા છે બોરિયા અને આ એને આ પંખા લીધા છે. અને તે શું લીધું તા? મિત્રો આપણે રવિવારે બધા બાળકોને કીધું હતું કે તમે અમારે ઘરે આવજો, તમને કોમ્પ્યુટર તો એ બધા બાળકો આ ટાઈમસર આવી ગયા છે. અમુક આવ્યા છે ને અમુક હજી આવવાના બાકી છે. તો જો અમારા મધુ છે ને બધા મધુના ફ્રેન્ડ છે. આજે પીસી ચાલુ કરી નાખ્યું છે. લઈને થઈ જાય કે એમ કહે છે કે મારો વારો ક્યારે આવે. બધા અંદર હવે કીબોર્ડ દબાવે રાખે. વારા ફરતી બધાને કહી દીધું કે વારા ફરતી તમારે કોમ્પ્યુટરની ABCD ટાઈપ કરવાની છે. અને આરે તો બે બારી આવતા રહ્યા. આ એને હજી પતંગ જ જગાવી. ઘરે બધા બાળકો છે ને એ કોમ્પ્યુટર શીખે રહે, ટાઈપ કરે રહે. અને મો અને બધું ખેતરમાં જઈ રહ્યા છે. તમાકુના ઓળા ભાગવાના છે. તો અહીંયા અને છોકરાને કીધું છે કે તમે PC બંધ ના કરતા, તમે એમને રહોડું બંધ કરીને અંદરથી નીકળી જાજો. તો હવે આપણે મળશું ખેતરમાં તમાકુના ઓળા ભાગવા. એ પોતે આવ્યા છે તમાકુ ખણવા અને પાવડો ભૂલી જાય. જો મિત્રો જો આ હે ને તમાકુની અંદર જુઓ આજ સોખી કર્યા વગરની હે. કેટલું ખડ છે તમે જુઓ. અને આ સોખી કરેલ જો કેટલો ફરક પડે તમે જુઓ. અને આ સોખા કર્યા વગરની. આમ તો તમાકુ ખણવાની એમ મજા આવે. અહીં જે ખડ આસું હોય ને જ્યાં અહીંયા ખાલી ઓળો ભાગવાનો જ રહે. પણ જ્યાં આવું ખડ હોય ને આવું તો અહીંયા બહુ વાર લાગે. કેમ કે ખબર છે ખડે કાપવાનું અને પછી આમ તો અહીંયાથી તો લીવરાઈ જાય. પણ એના ખડમાં જે છે ને એ ખડ કાપતા છે ને એ પછી હાથથી બટવું પડે. ને કે આપણે પાવડેથી કાપવાના ને તો ભેગી તમાકુ ઉખડી જાય. અને જો આ કેટલું કારું છે ખડ અહીંયા, તેમાં બહુ વાર લાગે. તમે જો કહો વાંધો નહીં. તો અમારે બધું ખડું ખડેલ કશું વાંધો નહીં.